હવામાન વિભાગે રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સાથે જ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો અને ગરમીથી રાહત મળવાની આગાહી કરી. ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત. ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર તેમજ સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે. નવી તારીખો ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થયાના સમાચાર છે. અહીં કૂચ બિહારના ચાંદમારી ગામ પાસે 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ચાંદમારીમાં મતદારોને રોકવા માટે ટીમ એસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. અમિત શાહ અને CR પાટીલ સહિત દિગ્ગજ નેતાઓએ ભર્યા ઉમેદવારી ફોર્મ. 7 મે થશે મતદાન. લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ રાજકોટ કોંગ્રેસના નેતાએ ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રથમ તબક્કામાં 7 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સાંસદ બનવાની રેસમાં. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં લગભગ 16,63,00,000 મતદારો 21 રાજ્યોની 102 લોકસભા બેઠક માટે તેમના નવા સાંસદને પસંદ કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મોદીના અખિલેશ યાદવ અને તેજસ્વી પર પ્રહાર. ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરીને પૂછ્યા સવાલ. પીએમ મોદીએ કહ્યું, હું બિહાર અને ઉત્તર પ્રદેશમાં પોતાને યદુવંશી કહેનારા નેતાઓને પૂછવા માંગુ છું કે તમે ભગવાન કૃષ્ણની દ્વારકાનું અપમાન કેવી રીતે કરી શકો છો. યુપીના અમરોહાથી પીએમ મોદીએ કર્યા મોહમ્મદ શમીના વખાણ. કહ્યું, વર્લ્ડ કપમાં શમીએ જે કમાલ કર્યો તે આખી દુનિયાએ જોયું. પીએમ મોદીએ કહ્યું કે મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદ્ભુત પરાક્રમ બતાવ્યું તે આખી દુનિયાએ જોયું. એલજી વિનયકુમાર સક્સેનાએ જેલમાં. સીએમ અરવિંદ કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપવાના આરોપો પર ડીજી જેલ પાસેથી 24 કલાકની અંદર વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. રાજનિવાસ અનુસાર એલજીએ આપ નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે અને મતદાન મથકો અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે પહેલા તબક્કામાં કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભવિષ્ય પણ નક્કી કરવામાં આવશે. આ 8 મંત્રીઓ સિવાય ઇન્ડિયા ગઠબંધનના ઘણા નેતાઓનું ભાવિ પણ દાવ પર. આજે લોકસભા ચૂંટણી 2024નો પ્રથમ તબક્કો છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, 2 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને 1 ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર.